તો હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો, વાગી ગયા છે બપોરના 2 અને જોઈ લો મેડમ આવી ગઈ છે ઓર્ડર પરથી. અને હું આજે નથી ગયો કામે, કેમ કે કાલ રાતની મને થોડી તબિયત ડાઉન છે, કેમ કે હમણાં ફીવરનું વાયરલ ચાલે છે, એટલે થોડું ફીવર જેવું થઈ ગયું છે. તો ચાલો મેડમ જોઈ લો શું બનાવે છે આજે. તો હું બનાવું છું આજે પનીર બટર મસાલા. તો એના માટે બધી તૈયારી કરી લીધી છે, જોઈ લો અહીંયા. તો આજનું વેરાયટી છે પનીર બટર મસાલા. તો કાંદા, બ્લેક પેપર ને કારા મિરી લીધા છે અહીંયા. હા એ જો દાળિયું, અને કાજુ, બદામ, 2 તેજપત્તા લીધા, લસણ, આદુ અને કાશ્મીરી મરચું મરચું, આખું. અને ઓકે. અહીંયા ટામેટા જો ઓકે, બોઇલ કરવા 3 માટે ટામેટા લઈ લીધા છે ને 3 કાંદા. ઓકે. તો આજે આપણે બટર મસાલા બનાવવાનું છે, પનીર બટર મસાલા. પનીર બટર મસાલા આ બધું છે ને હવે પેલા બાફવાનું છે. બોઇલ કરી નાખીએ. તો ટામેટા, કાંદા બધું જ છે ને પેલા નાખી લે. હમ. અને હવે નાખી લઈશું દૂધ આની અંદર જ. ફૂલ ક્રીમ વાળું દૂધ અને બટર મસાલા છે એટલે થોડું આપણે હની. સ્વીટ હોય એટલે હની નાખશું સાકરની જગ્યાએ. ઓકે. આહા, મધુમય. તો બસ હવે આને અને આમાં જ આપણે એડ કરવાનું છે બધા મસાલા. ના, ધાણાની ભૂક્કી ખાલી ઓકે. આમાં જ, કેમ કે આ પછી પીસવાનું છે ને, આ બફાઈ હશે ને, ઓકે ઓકે, પછી ધાણાની ભૂક્કી આપણે નહીં નાખવી પડે. ઠીક છે. મરચાની ભૂક્કી છે ને આપણે પછી નાખશું. ઓકે. તો આને પેલા ફટાફટ બાફી લઈ. 2 સીટી પાડવાની છે. તો અલાદીનનો ચિરાગ મૂકી દીધો છે ગેસ ઉપર ને હવે 2 સીટી પાડશું. તો હવે આપણે બીજી તૈયારી બધી કરશું. ઓકે. રાઈસ બનાવવાની, એ ઓકે. બધી તૈયારી કરીએ, કોથમીરી કાપવાની, બધું ઓકે. કરીએ. અને થોડું શું છે ફ્રેન્ડ્સ, પેલા મારી તબિયત ખરાબ થઈ, પછી છોકરાની તબિયત ખરાબ થઈ, હવે આમનો નંબર આવ્યો એટલે ઘરમાં બધીના નંબર આવે. એકચ્યુઅલી શું છે, વાયરલ ફીવર થોડું ચાલે છે ને હમણાં, એટલા માટે. બધા જગ્યા પર અહીંયા એમ જ ચાલે છે. હા. વરસાદના હિસાબે થોડું વરસાદ તો હજી બરાબર વરસાદ આવ્યો નથી પણ તડકો એવો હેરાન કરે છે ને, એમાં વાયરલ થઈ ગયું છે બધું. તો જોઈ લો ફરીથી ટામેટા કપાય છે, ખબર નહીં શાના માટે. ઓહો, અહીંયા દાળ બની રહી છે દાલ મિક્સ. ફ્રાય માટે છે ને તુરની દાળ, મસૂરની દાળ ને મગની દાળ, એટલે એ 3 દાળ લઈ લીધી છે ને. અડધું ટામેટું આની અંદર દાળની અંદર નાખી લઈશું ને. એટલે તન તીગડા દાલ બીગડા હા, પેલીથી બોલી લીધું. એમ નહીં, દાલ દાલ દાલની આઈટમ નામ છે. હવે તમે કોઈ દિવસ તમારાથી કઈ બગડતું નથી ભાઈ, અને સમજ્યા? તમે ગમે એ પચરંગી બનાવી દો ને, એનો ટેસ્ટ જ અલગ આવે, કંઈક યુનિક બની જાય. કાંદો નાખી લઈશું આમાં જ. ઓકે. ઓહ, કેવી ગરમી છે ભગવાન, વરસાદ અને પાડો. આપણે આ જો સ્ટીમ થઈ ગયું ને, બાફાઈ ગયું ને, એમાંથી મેં ટામેટા, તેજપત્તું અને જે બદામના ફોતરા હતા ને, અને ઓકે. ટામેટાનું છાલ એ બધું કાઢી લીધું. ઓકે ઓકે. અને અહીંયા આપણું રાઈસ બી જો બની રહ્યું. રાઈસ બી હા થવા જ આવ્યું છે ને ઓલમોસ્ટ. એને હવે સ્ટીમ કરવા મૂકી દે હમ. રાઈસને. તો હવે આમાં નાખી લઈશું થોડું પાણી, કાંદા, ટામેટા, દાળ હમ. ને 1 ગ્લાસ પાણી સાથે નાખી દઈશું મીઠું, નમક શમક ટાટા કા નમક. હળદર હલ્દી જલ્દી જલ્દી. અને લાલ મરચું હમણાં કશ્મીરી લાલ મરચું. નાખી. ઓકે. બસ તો હવે કુકરને 3-4 સીટી કરાવી લઈએ. બરાબર. ત્યાં આપણે ઓલું ઠંડુ થઈ જાય ને, એટલે સીધું એ મિક્સીમાં પીસી દેવાનું. પીસી દેશું ઠંડુ થઈ જાય તો. અને આજથી અમારા રાજકુમાર બી કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ, કેમ મેડમ? હા, અને થોડું તેલ નાખીશું, યાદ આવ્યું. બોલો, તેલ યાદ આવી ગયું. તો તેલ અને થોડું તેલ 1.5 ચમચી જેવી તેલ. આની ઉપર. તાકે બધું કઈ આમ કરી બહાર નીકળે નહીં. તો હવે આને બાફવા મૂકી દઈએ ને પછી આને પીસી લઉં ત્યાં સુધી. ઓકે. ચલો, આ બધું ફર્સ્ટ ક્લાસ ભાત અને દાળ બી થઈ ગઈ છે. હવે દાળમાં વઘાર કરવાની વારી છે, કેમ? તેલ અને ઘી સાથે મિક્સ. તો તેલ ઘી મિક્સ. તો હવે નાખી બધા જ લેડીઝોની સૌથી પ્યારી વસ્તુ હિંગ. નીચે શું છે, ટુરુક ટુરુક ઓઇલ આવે છે એટલે. હા હા. હવે નાખી તો શાહી જીરા, થોડી રાઈ. બેવ સાથે જ બોલ્યા, શું વાત છે. પ્યાર છે. તો જો અહીંયા
લીમડો, કાંદા, મરચા, લસણ અને ટામેટા. ટામેટા. આદુ નથી લીધો કેમ કે આદુ થઈ ગયો ખતમ. ઓકે. ખતરો કે ખિલાડી, આ બધા ખતરો કે ખિલાડી છે. ભીનું ભીનું નાખી દે. થોડો આગળ આવી જાઓ. હવે ટેન્શન નથી. તો હવે કાંદા ટામેટા બધું નાખી દે. તો આ મસ્ત એકદમ સોટે થઈ જાય એટલે દાળમાં નાખશો કે દાળ આની અંદર નાખશો? અને દાળમાં નાની છે કઢાઈ તો. હા, એ જ કહું છું. કયા મરચા બરચાનું આમ નથી કરવાનું? આ શું મરચા? એ નહીં, લાલ મરચું આમ જરા કલર માટે. જરા કાંદા અને હા, થોડું કાંદા ને બધું સોટે થવા દે પછી નાખે. બરાબર. થોડું મીઠું નાખી લઈશું તો આ મસાલો જલ્દી. તો નમક સમક ટાટા કા નમક. હળદર ને મરચાની ભૂકી તો આમાં પહેલા આપણે બોઇલ ઓકે. કરવા નાખી હતી જ ને. ઓકે, તો હવે ખાલી મરચાની ભૂકી નાખવાની છે ને આ ગરમ મસાલો લીધો છે. બરાબર. એકદમ ગરમા ગરમ મસાલો, 500 ડિગ્રીનો ગરમ મસાલો છે. માંગરોળ નહીં, બી માંગરોળથી લઈ આવ્યા હતા. મહાલક્ષ્મી ગરમ મસાલા. અહીંયા નથી મળતો, બોમ્બેમાં નથી મળતો friends. ઓકે. તો થોડું આમ અહીંયા જોઈને વાત કરો. અહીંયા મારો અહીંયા મસાલામાં ધ્યાન છે ને. ઓકે. અને જો અહીંયા પનીરની બી કટિંગ થઈ ગઈ છે. અડધો કિલો અને પનીર ક્યુબ આપણે કટ થઈ ગયા છે ને ત્યાં જોઈ લો ઓલું પેસ્ટ પણ પેસ્ટ રેડી છે. એકદમ બસ તો હવે આ ટેસ્ટી દાળ પેસ્ટ બની ગયો છે. બનાવી લઉં ને, દાળ બનાવી લઉં ને પછી પનીરની તૈયારી. તૈયારી કરીએ પછી રોટલી કે પરોઠા તો પનીર માટે તો મેડમ મોટી કઢાઈ લેવી પડશે. પેલા આ તો થવા દો. હા હા, ગેસ કરી લેવા શું બંધ બંધ. મરચું નાખું ને બંધ કરીને નહીં તો શું છે પછી બળી જાય. ઓકે ઓકે તેલમાં. ઓકે બધું રેડી જ છે. ઓકે. તો આ લઈ લીધી મરચાની ભૂકી કાશ્મીરી મરચું કલર માટે. અને થોડું ગરમ મસાલો. ગરમ મસાલો. આ ગરમ મસાલો બી બહુ મસ્ત લાગે. તો હવે આને નાખી દે. ફર્સ્ટ ક્લાસ તડકો. તો આપણી દાળ થઈ ગઈ રેડી. દાલ તડકા. હજી લસણ થોડી વધારે નાખીએ ને તો બી મસ્ત લસણની હા. દાળ થઈ જાય. તો હવે આની ઉપર જ કોથમીરી નાખી ગાર્નિશિંગ માટે કોથમીર. દે. ઢાંકણું ઢાંકીને મૂકી દે. બસ ઓકે આને મૂકી દે સાઈડમાં. ને હવે પનીર બનાવવાની તૈયારી કરીએ. ઓકે. તો જોઈ લો પનીર બટર મસાલા બનવાની સ્ટાર્ટ થઈ ગયું છે. તો લઈ લીધો છે પેન એની અંદર તેલ નાખી લે હવે. અને એક સ્પૂન બટર અને બધી સામગ્રી બી અહીંયા મૂકી દીધી છે. ઓહો, નાખી દે હિંગ. બહુ તેલ ગરમ નથી કરવા દેવું કેમ કે આપણે બધું છે ને બરાબર. આ મસાલા નાખવાના છે ને. ઓકે. તો એમાં નાખીશું તલ. White અને તલ. અમને બહુ ભાવે હા. તલમાં અમે આમ વઘારીએ ને ને તલનો ટેસ્ટ બી કંઈક અલગ જ લાગે આમ. મેડમ તમને એક વસ્તુ કહેવાનું હતું. એક વસ્તુ આમ ખાવાની મન થઈ ગઈ છે. પેલા આપણે પનીરના શાકમાં જો અહીંયા જો મસ્ત બટર અને First તેલ class, જો હા. થઈ ગયું છે હવે નાખી બટર દે. તો થાય જ ને મેડમ. આટલું તમે સ્પૂન ભરીને બટર નાખેલું છે એટલે આ તો એકદમ બટરી અટરલી ડિલિશિયસ હવે અમૂલ. નાખી દેશું હળદર. હળદર જલ્દી હળદર નાખી દીધી છે. મરચાંની ભૂકી નાખી દે. મરચાની ભૂકી. 1.5 ચમચી. ઓકે. તો જો હવે આને બધું મિક્સ કરી લે અને સાથે નાખી દેશું આપણે આ પનીર. બારીક કાપેલા પનીર. એટલે પનીર બટર ઓઇલમાં સોટે કરી નાખશું. આહા, ક્યા બાત હે. કેમ કે આપણો આ પેસ્ટ આપણે બોઇલ કરીને કરેલું છે ને એટલે હા. આપણને બહુ પકાવવાની જરૂરત નથી. નથી પણ તેલમાં ફ્રાય કરશું એને બી થોડું હા, એટલે આપણા થોડા પનીર ફ્રાય થઈ જાય એટલે પછી એ પેસ્ટ નાખી કલર થઈ એટલે લગભગ 10 મિનિટમાં તો તમારી આ રેસીપી રેડી થઈ જશે. કેમ કે ઝટપટ. હા,
અને આનો કલર જો ફ્રેન્ડ્સ આવી રીતના સ્લો તેલ કરીને આવું બધું બનાવે ને નહીં તો પછી ફાસ્ટ ગેસમાં છે ને મરચાની ભૂકીને બધું બળી જાય સાચી વાત છે. મીડિયમ બટર મસાલા સ્લો થી મીડિયમ ગેસ પર જ થાય. બનાવું તમને તેલ સફેદ તલ નહીં નાખો તો નહીં નાખો. હા, એ તો ઓપ્શનલ છે. હા તો અમે પસંદ હોય તો નાખવાના, નહીં તો નહીં એમ. નહીં તો પછી સફેદ તલ આમાં પીસી પી લીધા હોત ને તો બી ચાલે. હા, ચાલે. તલ માણસો પીસે જ છે ને મિક્સીમાં. તો જો હવે આપણે શેકાઈ ગયું છે પનીર તો આપણે આ પેસ્ટ છે ને બધી બરાબર. એટલે તેલ બી કેટલું તેલ બટર મસ્ત આમ બટરી એકદમ બટરી થઈ ગઈ. બટરી. ઉપરથી હજી ફ્રેશ ક્રીમ જશે અમૂલની, તો પેલા આ બધું નાખી એટલે એકદમ ક્રીમી આજ તો બધું બનવાનું છે. ને આપણે આમાં ઓલરેડી મધ હતો નાખેલું જ હતું, એટલે હવે કંઈ નાખવાની જરૂરત નથી. કેમ? કેમ કે બટર મસાલા છે ને પનીર બટર મસાલા. એટલે ઓકે. થોડું સ્વીટ જ હોય. કોઈ લોકો સાકર નાખે, અમે મધ નાખીએ. સાકર કરતા મધ સારું એમ. તો જોઈ લો, એક એક બૂંદ નિકાલ દૂંગા મેં મિક્સર में से. હા, પણ ઘણો બધી આમાં કાજુ, બદામ, પિસ્તા, ચારુલી, અખરોટ, ગ્રેવી બનાવી છે. ઓહો, તેલ જો કેટલું છૂટે છે. હવે આને સ્લો મીઠું નાખી લઈએ સ્વાદ પ્રમાણે. હા, અને સ્લો ગેસ પર એને થવા દઈએ. બરાબર. નાખીને તો હવે સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખી લો, કેમ કે મીઠું આપણે દેશ કા નમક. નાખીશું જ નહીં. અને નાખી લઈશું ગરમ મસાલો, બાદશાહનો નાખશો. પનીરનો હોય તો પનીરનો નાખવાનો. અમારી પાસે બાદશાહનો રજવાડી. આ રજવાડી મસાલો છે. આ બી બહુ સરસ આવે છે, બાદશાહનો રજવાડી મસાલો. અને ભગવાને મીઠું કેવી વસ્તુ બનાવી છે ને મેડમ, કે તમે એ નહીં નાખો તો કોઈ વસ્તુનો સ્વાદ નહીં આવે. શું નહીં નાખો? નિમક. Salt. હા, એ બોલો, અને મીઠું તો અને મીઠામાં શું સ્વીટમાં થઈ જાય. અને તો હમણાં છે ને થોડું ખાલી આપણે કોથમીર હમણાં નાખીએ, બીજી કોથમીર રહેવા દઈએ. બરાબર. અને નિમકની વાત કરતા હતા, વધારે પડી જાય તો કડવાશ થઈ જાય, ને નહીં નાખો તો ટેસ્ટ નહીં લાગે. એટલે બધું ઉપરવાળાએ બધું આમ સોચી સમજીને બનાવેલું છે. નાખીને થોડું હજુ શેકવા દેશો એટલે થોડું બધી મસાલો શેકાઈ હા, અને જાય. પછી ઉપરથી ખાલી ક્રીમ નાખશું. કેમ? ક્રીમ અને કોથમીર બસ. ઓકે. અને આ નાખવાનું છે બધીથી કસૂરી મેથી. પછી નાખશું. હા, કસ્તુરબેન મેથીવાલા કાઢીને અહીંયા મૂકેલી જ છે. તો આને થોડી વાર રાખીએ. અને હવે બોલો કે તમારે શું કહેવાનું હતું? તમે શું કહેતા હતા? ભૂલી ગયા? હા, ભૂલી. તમે છે ને ટોકી નાખ્યો ને વચ્ચે, એટલે પછી ભૂલી ગયો. ટોકીને પછી તેલ ને મારું બધું અહીંયા રેડી હતું ને બોલ તમે કઈ ખાવાનું હતું? શું ખાવાનું સ્વીટમાં બોલતા હતા? શું બોલતા હતા? હું ખરેખર ભૂલી ગયો. ચા પીવડાવી દો. ચા ચા બનાવું ને અત્યારે. ને તમે હાલ જ જોઈ શકો છો કે પંખો બહુ ચાલુ ગરમી છે, છે. બહુ ગરમી છે, સખત ગરમી છે. બહુ. અને ઉપરથી મને તબિયત ખરાબ, એટલે ઓર મને તો ઓલું થાય ને છે. પાછી તમે ઓલી દવા પીધી ને એટલે એ દવાથી શું હા, એ છે, દવાનું અંદરનું બધું હા બધું ઘરની તાવ બહાર. હોય ને તે ઘરની બહાર કાઢે. ઇન્જેક્શન મારવું છે તો ફ્રેન્ડ્સ માર્યું નહીં. ખાલી ડોક્ટર કીધું, અમારા ઘરના છે ડોક્ટર તો મારો ભાઈ જ છે, હા, મારો તો એને સક્કા કીધું મામાનો છોકરો છે. કે ઇન્જેક્શન આપી દો. તો અરે કે આ ના. ગાંડી થઈ ગઈ. ઇન્જેક્શન નો અરે ખવાય. અહીંયા લાગે ને તો ત્યાં એમ નહીં. પણ હમણાં ઇન્જેક્શન બધું નહીં કેટલું બાબા. વાયરલ છે ફ્રેન્ડ્સ, એટલે મરાવી અરે ઇન્જેક્શન ના નામે મારા રૂવાટા ઉભા થઈ ગયા. એવું લાગે છે કે પાછળથી કોઈ ઇન્જેક્શન મારે. આ લોકો મારો વિડીયો કાઢીને તમને બતાવે ને, તમે હસી હસીને પેટ ડૂકી જાય તમારું. જે ઇન્જેક્શન લેવા પૂરું જે નાટક કરતો હોય ને, ખરેખર એના નામથી મને આમ કપકપાટી થઈ ગઈ કે આ ક્યાં ઇન્જેક્શન ની વાત કરે. કોઈ બીજાને મારતા હોય ને તો બહુ ખુશી થાય. હા, મારો આમને લગાડવું જોઈએ આમ ધમાક કરીને ઇન્જેક્શન. શું મેડમ? હવે તમારી ચા મૂકું ને તમને હા, થોડી ચા મૂકો. મસ્ત એમાં પરાઠા બનાવ્યા. હા, કંઈક બનાવો. હું ફટાફટ લોટ બાંધું આમના માટે. ચા બનાવું. ચા અડધો કપ પીવડાવશો તો બી મને વાંધો નહીં. અડધો કપની જગ્યા પર 1 કપ પી લેજો, મારે વાંધો થેન્ક યુ વેરી મચ. આવા બૈરા છે ને આમ નસીબ વાળાને જ મળતો હોય ખરેખર. મેં ને કીધું આજે પુણ્ય ફ્રેન્ડ્સ આજે શું છે? વડ સાવિત્રી છે. વડ સાવિત્રી. હા. એટલે આજે વડને પૂજા કરે કે હે ભગવાન, આ જુલુમ કરવા વાળાની એક ઓર વર્ષ ઉંમર વધારી દે, તાકે આ એક વર્ષ હજી જુલુમ કરે મારા ઉપર. ફ્રેન્ડ્સ, હું તો સાચું કહું છું, હું નથી રહી. હા, નથી. હા, એ નથી રહેતા. હું ના જ પાડું છું કે ભાઈ આપણે આ બધું નહીં. વટ સાવિત્રી આપણે વટ સાવિત્રી જ છે યાર, સમજ્યા? બસ રાજી હા. ખુશીથી રહેવાનું, એ બસ, સાચો પ્યાર તો કહેવાય.
હે ને આખું વર્ષ જગાડતા હોય પછી પાછું બૈરા પૂજા કરવા જાય કે હે ભગવાન હજી એક વર્ષ લાંબુ જીવન કરો કે વધારે ઝઘડા કરે, એક વર્ષ હજી ઝઘડા કરે, સમજ્યા? એ વર્ષ આવી. તો ફ્રેન્ડ્સ, આપણું પનીર બટર મસાલા ફાઇનલી રેડી થઈ ગયું છે અને જોઈ લો એની અંદર ફ્રેશ ક્રીમ નખાશે. જોઈ લો સરસ મજાનું બોઇલ આવી ગયું છે. તો પહેલા આપણે નાખી લઈશું કસ્તુરબેન મેથીવાલા, એકદમ ફાઇન ક્રશ કરી નાખી છે. તો કસ્તુરબેન મેથીવાલા નાખીને બધું મિક્સ કરી નાખશે. મેથીને છે ને ફ્રેન્ડ્સ મેં થોડી શેકી લીધી હતી એકદમ. તાકે ગરમ આ હતો ને ભાત એના ઉપર વાટકી મૂકી દીધી હતી ને તો મસ્ત કડક થઈ ગઈ હતી. પછી મેં એના હાથેથી આ વાટકીમાં બરાબર, શેકીને હા. પછી એમાં પાછી ભરી લીધી. એટલે એકદમ ઇઝીલી આમ ક્રશ થઈ જાય હાથમાં. તો હવે જો મસ્ત થઈ ગયું છે. થોડી ક્રીમ નાખી લઈશ. ગેસ પહેલા બંધ કરી લે હવે. તો ગેસ થઈ ગયું છે બંધ અને જોઈ લો. આ હા હા હા, ક્યાં બાત હે, ક્યાં બાત હે. ગાર્નિશિંગ માટે ક્રીમ. બસ કે બહુ ફૂલ ક્રીમ ને બધું નાખેલું જ છે. અને મિત્રો મને ટેસ્ટ કરવા આપ્યું હતું, ઓસમ બન્યું છે. પનીર બટર મસાલા સ્વીટ ટેસ્ટી બધું જ પરફેક્ટ છે એકદમ. કોઈ જાતની કાંઈ કમી નહીં. માં અન્નપૂર્ણાનો હાથ છે ભાઈ. તો જોઈ લો કોથમીર બી ફાઇનલી ભભરાઈ દીધી ઉપર. તો થઈ ગયું છે આપણું બધું બસ તો હવે આને બંધ. એને મૂકી દઈએ. ઓકે, તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા રોટલી બનાવવાનું બી ચાલુ છે ને જોઈ લો મારા માટે સ્પેશિયલ ચાય મૂકી અને અહીંયા જોઈ લો રોટલી બી આપે છે એકદમ મસ્ત. આપે છે એટલે નથી ખાતા તમે. એટલે રોટલી, હા આપે રોટલી છે. ઘીની તપતપતી રોટલી મારા માટે બનાવી એટલે કેટલું ધ્યાન રાખે છે. કેમ કે આજે વટ સાવિત્રી છે મિત્રો. આજે ધ્યાન રાખજો. આજના દિવસે ધ્યાન રે ને પછી કાલથી એ ટકાટક 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 ટકાટક. એટલે આજનો દિવસ રોજ નથી ને. ના, રાખે છે રાખે છે. આટલી બીમારીમાં બી હું કોમેડી કરું છું આટલી બીમારી વળી શું બીમારી છે? એટલે આમ એ તો તાવ ખાલી તમને તાવના ઓલામાં બી કોમેડી કરવી પડે બાબા આપણા શ્રોતાઓને ખુશ રાખવા માટે. તો જોઈ લો. હવે ચા ને પી લો રોટલી. હા ચલો, ચા નાસ્તો હું કરી લઉં. બપોરનો ચા નાસ્તો નહીં, બપોરની હવે સાંજ જ પડી ગઈ. સાંજના જો હા. સમાચાર થવા આવ્યા હવે. કેટલું કામ કરે છે, જરાય થાકતા નથી. તો તો ફ્રેન્ડ્સ ચાલો, તો આજનો વિડીયો અહીંયા એટલો જ રાખીએ છીએ. મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કમેન્ટ્સ બી કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.